નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, તે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા, આપણે જણાવી દઈએ કે અત્યારમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે। અંબાલાલ પટેલે વાવાઝોડા અને માવઠાને અંગે કરી મોટી આગાહી। મિત્રો, જી હા, સંપૂર્ણ માહિતી વિડીયો મળતી રહેશે। વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો અત્યારે હાલ મળતી માહિતી મુજબ આપણે જણાવી કે ગુજરાતમાં હાલના ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે। મિત્રો, જી હા, જ્યારે જણાવી દઈએ કે ડિસેમ્બર મહિનો આવી ગયો હોવા છતાં પણ જોઈએ તેવી ઠંડી અનુભવી રહી નથી। મિત્રો, વાત કરીએ તો ત્યારે હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીને ચક્રવાતની આગાહી કરતા ગુજરાતીઓને શ્વાસ અદ્ધર થઈ ગયા છે। મિત્રો, વાત કરીએ તો અંબાલાલ પટેલે ચક્રવાત ફેગલ ગુજરાત પર કેવી રીતે અસર કરશે તેની માહિતી પણ આપી છે। સંપૂર્ણ માહિતી વિડીયો મળતી રહેશે। વિડીયો ગમતો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો અત્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચક્રવાત ફેગલ તમિલનાડુ પોંડિચેરીમાં ભારે તબાહી મચાવી છે। મિત્રો, જ્યાં આપણે જણાવી દઈએ કે તેથી હવે તેની અસર અરબી સમુદ્રમાં આવવાની શક્યતા છે, જેને કારણે 4 થી 8 ડિસેમ્બર સુધી ડિપ્રેશન સક્રિય રહેશે। અરબી સમુદ્રમાં એક ડિપ્રેશનની સક્રિય થશે, જેને રસ્તો ઓમાન અથવા સૌમિયામાં તરફ જશે। મિત્રો, જાહેરાત આપવામાં આવી છે કે અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર આ ડિપ્રેશનના કારણે ભેજ અને વાવાઝોડાની અસરને કારણે છત્તીસગઢના કેટલાક ભાગો, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો તો દક્ષિણ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે। જ્યારે વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે સાથે તેમણે કહ્યું છે કે 4-5 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળ જોવા મળી શકે છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે। જ્યારે વધુ માહિતી મુજબ આપણે એ પણ જણાવી કે વાદળોના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે, તેમજ વડોદરાના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પણ પડી શકે છે। મિત્રો, પલની માહિતી વિડીયો મળતી છે। વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।